અંકલેશ્વર સિલ્વર પ્લાઝા નજીક આવેલા પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આરપીએલની 7મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડવામાં આવતા આયોજન થયું હતું। આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજસ્થાનના આ સમાજના વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર સાથે જોડાયા હતા। બોક્સ ક્રિકેટમાં કુલ 8 ટીમ રમી હતી। 6 ઓવરની આ મેચમાં દીકરીઓનો 1 રન એટલે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમનું તેમજ તેમના સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। आज हमारे यहाँ आरपीएल की सीजन का 7वां सीरीज का कार्यक्रम चल रहा है। इससे पहले 6 कार्यक्रम हम आयोजित कर चुके हैं। राजस्थान सेवा मंडल के प्लॉट पर ये कार्यक्रम का आयोजन हो रहा है। बॉक्स क्रिकेट का टूर्नामेंट चल रहा है ये आरपीएल का, और इसमें 8 टीमें भाग ले रही है। 6 ओवर का ये एक मैच रहता है। इस प्रकार से अलग अलग 8 टीमें हैं, और उसमें कंपलसरी हमने एक लेडीज एक गर्ल्स को खेलने के लिए रखा हुआ है। ये हम बेटियों को महिलाओं को आगे लाने का एक प्रयास है हमारा ये, और इस तरह से हमारा ये रेगुलर हम हर वर्ष इस आयोजन करते हैं। 7वां आयोजन है हमारा, और खूब खुशनुमा वातावरण है। हमने यहाँ समाज के अंकलेश्वर में निवासी सभी अग्रणीजनों को भी इसमें आमंत्रित किया है। इस तरह से ये टूर्नामेंट अभी हमारा चल रहा है। मीडिया के आप सभी बंधु पधारे, आप सबका भी खूब खूब स्वागत, हार्दिक अभिनंदन है।